એક, ગરમ ઘીથી માથામાં માલિશ કરવાથી યાદશક્તિ તેજ થાય છે. 2, નખ પર નારિયેળ તેલની માલિશ કરવાથી આંખની રોશની વધે છે. 3, જીરાને પીસીને વાળમાં લગાવવાથી વાળ લાંબા થાય છે. 4, જો તમને ઈજા થાય અને લોહી નીકળવા લાગે તો તેના પર બરફ લગાવો અને લોહી નીકળવાનું બંધ થઈ જશે. 5, નાભીમાં ઓલિવ ઓઇલના 2 ટીપાં નાખવાથી હૃદયના ધબકારા નિયંત્રણમાં રહે છે. 6, સવારે ઉઠ્યા પછી હૂંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી છાતી સાફ થાય છે. 7, ખરતી અને કરચલીવાળી ચામડી માટે દાડમનું સેવન કરો. દાડમનું સેવન કરચલીઓ માટે ફાયદાકારક છે. 8, રોજ રાત્રે સૂતા પહેલાં બદામની દાળ ખાવો અને દૂધ પીવો. તમારા હાડકાં મજબૂત બનશે અને તમારા શરીરને પણ ઘણી શક્તિ મળશે. 9, જો પગ કે શરીરમાં દુખાવો થતો હોય તો ગરમ પાણીથી સ્નાન કરો. આ શ્રેષ્ઠ ઇલાજ છે. 10, અઠવાડિયામાં 1 કે 2 વાર કારેલાનું શાક ખાવો. તેનાથી ચહેરાની ત્વચા ચોખ્ખી રહે છે. 11, દાંતમાંથી લોહી નીકળતું હોય તો ટમેટાનો રસ પીવાથી ફાયદા થાય છે. 12, કિડની સાફ કરવા માટે તરબૂચ અને ધાણાનો રસ પીવો. 13, રોજ સવારે ખાલી પેટે 1 સફરજન ખાવાથી કબજિયાત દૂર થાય છે. 14, રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે. 15, રોજ સવારે ઉઠીને કમસે કમ 1 અથવા તો 2 કિલોમીટર ચાલવું જોઈએ. તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે. 16, જે લોકો શરીરનો વજન ઓછો કરવા માગતા હોય તેને બપોરે જમીને તરત જ સૂવાની આદત દૂર કરવી જોઈએ. 17, જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે. 18, ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉપણ નથી રહેતી. 19, વરિયાળી અને સાકરના સેવનથી આંખની રોશની વધે છે. આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે. 20, મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે. 21, મસાથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવું જોઈએ. આ થોડા જ દિવસોમાં સુકાઈ જશે અને નીચે પડી જશે. 22, વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદા થાય છે. 23, તમારે મૂળાની સાથે દૂધ, ખીર, નારંગી અને કારેલાનું ભોજન ન કરવું જોઈએ. તે તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે છે. 24, સૂતા પહેલાં અને જાગ્યા પછી તરત જ પાણી પીવાથી તમારી યાદશક્તિ સારી રહે છે. 25, જો તમારું ગળું બેસી ગયું હોય તો તમારે ગોળ સાથે ભાત ખાવા જોઈએ. 26, જો તમને વારે વારે મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તો રાત્રે જમ્યા પછી ગોળનો ટુકડો ખાઈ લો. 27, જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારા મોંમાં નાની એલચી રાખવી જોઈએ. 28, જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો બાફેલા ચોખાના પાણીથી માથું ધોઈ લો. તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે. 29, ફાટેલા હોઠ ઉપર કારેલાનો રસ લગાડવાથી
હોઠ મુલાયમ બને છે. 30. ચહેરા પર ફુદીનાના પાન લગાવવાથી ચામડી નરમ અને મુલાયમ બને છે. 31. રાત્રે નાભીમાં બદામનું તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. 32. સવારે ઉઠતાની સાથે જ વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત થાય છે. 33. લસણ, હળદર, ગોળ ત્રણેય ખાંડીને ગરમ કરી મૂઠ માર પર લેપ કરવાથી ફાયદા થાય છે. 34. ખૂબ ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે. 35. કાજુનું સેવન કરવાથી આંખની રોશની સુધરે છે. 36. જો તમને કમળો થયો હોય તો શેરડીના ટુકડા ચાવવાથી કમળામાં રાહત થાય છે. 37. સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો.